હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો અમે આજે આવી ગયા છે ગોહિલવાડમાં, મામાના ગામ અણિયાળી આવી ગયા છે. અને મારા નાના છે એમને 100 વર્ષમાં ખાલી 2 વર્ષ જ ઓછા છે. બહુ જાજુ જીવ્યા અને હજી તંદુરસ્ત છે, કમ્પ્લેટ હાલે ચાલે અને બધાને ઓળખે પણ છે. ખાલી એક સાંભળવાનું ઓછું થઈ ગયું છે, બાકી કમ્પ્લેટ મસ્ત રીતે છે. અને અમારા નાનીમાં આજથી 18 વર્ષ પહેલાં ગુરુ પૂર્ણિમાના દિવસે ઓફ થઈ ગયેલા. અને આજે અમે બધાય, મારા માસી, મારા મમ્મી છે અને આ મારા માસી છે. આ બધા અમે બધા ભેગા થયા છે. અમારા નાના માસી છે, એ બધાથી હેઠા બેઠા છે. અને આ છે અમારા દાદા, જેમને સાંભળવાનું ઓછું છે, બાકી કમ્પ્લેટ મસ્ત તંદુરસ્ત જીવન જીવે છે. અને જો દાદા જમવા બેઠા છે. આ પેંડા, જો પેંડા, લાડવા, આવું બધું હજી દાદા ખાઈ શકે છે. જો આ દાદા માટે ચોળીને પણ મેકેલું છે. દાદા રામ રામ કહી દો બધાને. રામ રામ, રામ રામ કહી દો. રામ રામ કહી દો. દાદા ફોટો સરસ કઈલા બેન. તો જો આવા છે અમારા દાદા. અને હસમુખા, બોલે ચાલે બધી રીતે સરસ. અને આખું અણિયાળી હજી પણ યાદ કરીએ છે એવા અમારા નાનીમાં હતા. અને એક રાઠોડ પરિવારમાં છે, દરબાર છે. એમણે તો જ્યારે અમારા નાનીમાએ વિદાય લીધી ત્યારે એમ પણ કીધું હતું કે દેવમાં જેવી, અમારા નાનીમાનું નામ દેવમાં છે, એમણે એમ કીધું હતું કે દેવમાં જેવી બાઈ અણિયાળીમાં આવ્યા નથી અને આવશે નહીં. એટલું સરસ જીવન, સરળ, સાદું અને લાજ મર્યાદા આબરૂવાળું જીવન જીવી અને અમારા નાનીમાં ગયા. અને અમે બધા જોવા એમના વેલા છે. જય શ્રી કૃષ્ણ. તો પછી બહુ તમે લોકોએ પણ વખાણ કરો છો કે બેન તમે સંસ્કારી મા બાપના છોરું છો. તો અમે એક નહીં પણ અમારી પેઢીઓથી સંસ્કાર હાલ્યા આવે છે. તો સારું, બસ આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.